જાફરાબાદ વહીવટીતંત્ર દ્વારા રન પર વોટ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર તાલુકાના તમામ વિભાગના બધા જ સરકારી કર્મચારીઓ ઉત્સાહથી જોડાયા. તો જાફરાબાદના બંદર ચોકથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને જાફરાબાદ ટીડીઓ વિજય સોનાગરા તેમજ ટાઉન અને મરીન પીઆઈ ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વાત કરીએ તો વધુમાં વધુ લોકો મતદાન કરે અને લોકોને પણ મતદાન કરાવવામાં સહયોગ કરી મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી બંદર ચોકથી કામનાથ મહાદેવ મંદિર, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઉન પોલીસ સ્ટેશન થઈને ગિરિરાજ ચોક, મેઇન બજાર અને ફરી બંદર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત આજે જાફરાબાદ શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું. માતા કી હજુ સંખ્યા મુજબ અવાજ નથી આવતો. ભારત માતા કી હવે બરોબર છે. હવે આપણે રન ફોર વોટ એ સિવાય બીજો કોઈ આજના દિવસમાં કાર્યક્રમ નથી, એટલે આપણે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ અંતિમ સૂચના બધાએ, ખાસ કરીને સાહેબે આપણને વાત કરી એમ, બધાએ આ રન ફોર વોટમાં ભાગ લેવાનો છે, ભાઈઓએ અને બહેનોએ. અહીંથી આપણે બબે